જૂનાગઢ શહેરના સુખના ચોક વિસ્તારમાં 13 વર્ષની એક માસૂમ બાળા સાથે અડપલા કર્યાના ગંભીર બનાવ સામે આવ્યો છે। આ મામલે 33 વર્ષીય અવેશ મકરાણી વિરુદ્ધ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ પોક્સો કેસ નોંધાયો હતો અને તેને સજા પણ થઈ ચૂકી છે। હાલ તે જામીન પર મુક્ત હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી તેના જામીન રદ કરવાની માંગ કરી છે। બીજી વખત પોક્સો હેઠળ ગુનો નોંધાતા આરોપીની માનસિક સ્થિતિ ચકાસણી કરવા માટે ડોક્ટરોની મદદ પણ લેવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ધ્યાને આવેલી અને પરિવાર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 75(2) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 12 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। ઉપરાંત આ આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો અને પોલીસ દ્વારા તેની કાર્યવાહી કરવામાં આવેલી। આ ફરીવાર આ પ્રકારનું કૃત્ય કરતા આરોપી જે નામદાર પોક્સો કોર્ટ દ્વારા આરોપીને જે જામીન આપવામાં આવેલા છે તે બાબતમાં પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે કે આરોપીને જે રેગ્યુલર જામીન આપેલા છે તે રદ કરવા